રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ ફતેપુરા દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાના લાભાર્થીઓએ ચા પાણીના રૂપિયા નહીં આપતા લાભાર્થીને આ યોજનામાંથી બાકાત કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ પેટે દર મહિને 900 રૂપિયા આમ કરી અને એક વર્ષના 10,800 રૂપિયા સહાય આપવામાં આવતી હોય છે। ત્યારે ફતેપુરા તાલુકાના વાઘવડલા ગામના મચ્છાર ચંદ્રસિંહ હરસિંહભાઈ આ યોજનામાં લાભાર્થી હતા અને તેમને 1 થી 2 હપ્તા પણ મળી ચૂક્યા હતા, પરંતુ આત્મા પ્રોજેક્ટના કર્મચારી દ્વારા ખેડૂત લાભાર્થી પાસેથી ચા પાણીના નાણાં માંગવામાં આવ્યા હતા। ત્યારે આ લાભાર્થીએ તેમને ચા પાણીના રૂપિયા નહીં આપતા તેમને આ યોજનાના લાભાર્થીમાંથી તેમનું નામ રદ કરવામાં આવેલા હોવાનું જાણવા મળ્યું છે। આ લાભાર્થીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી પાસે ગાય પણ છે અને હું સાચો લાભાર્થી છું, છતાં પણ મને કેન્સલ કરવામાં આવ્યો છે અને ફતેપુરા તાલુકામાં ઘણા લાભાર્થીઓ એવા પણ છે કે તેમની પાસે ગાય પણ નથી અને પ્રાકૃતિક ખેતી પણ કરતા નથી, છતાં પણ તેમને લાભ આપવામાં આવે છે। તો ખરેખર ફતેપુરા તાલુકામાં આવા લાભાર્થીઓની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય લાભાર્થીઓને લાભ આપવામાં આવે એવી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। અલ્પેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। નમસ્કાર, હું વાઘવાડલા ગામનો રહીશ છું, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ। મારું નામ મચ્છાર ચંદ્રસિંહ હરસિંહભાઈ છે। મેં સરકારશ્રીએ એક યોજના લાગુ પાડી હતી કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જેના અંતર્ગત મેં મારું ફોર્મ ભરેલ છે, પણ સરકારશ્રીના 2 હપ્તા મને મળી ચૂક્યા છે અને મારી પાસે ગાય હયાત છે, છતાં મને રદબાતલ કરી દેવામાં આવ્યો છે। આ સરકારશ્રીના મૂકેલા સુપરવાઇઝરો દ્વારા અથવા તેમના મળતિયા દ્વારા સુપરવિઝન કરાવવામાં આવે છે અને ખરેખર ગાય નથી તેવા લાભાર્થીઓ પાસે ₹1000ની લાભ લઈ તેમને કાયદેસરની યોગ્યતા આપી તેમને લાભ આજ સુધી અપાવવામાં આવે છે, જ્યારે હું કાયદેસરનો ગ્રાહક હોય તેમ છતાં મારું ફોર્મ કેન્સલ કરી દેવામાં આવ્યું છે, જેથી મને આજે ગાય આધારિત ગાય માટે પાલન માટે પૈસા મળતા નથી, જે મારી રજૂઆત છે। આપ સાહેબે યોગ્ય તપાસ કરી ફતેપુરા તાલુકાના સાચા લાભાર્થીઓની તપાસ કરવા વિનંતી છે। જે લાભાર્થી પાસે ગાય પણ નથી તે આ જે લાભ લઈ રહ્યા છે અને ખરેખર હું કાયદેસર ગાય મારી પાસે છે, છતાં મારો લાભ અટકાવી દેવામાં આવ્યો છે। મારી પાસે ₹500ની માંગણી કરતા મેં 500 રૂપિયા આપવાની ના પાડતા મારું ફોર્મ રદબાતલ કરી દેવામાં આવ્યું છે, જેની યોગ્ય તપાસ કરવા વિનંતી। તમે કઈ તપાસ કરાવી ખરી કચેરીમાં? હું દાહોદ આત્મા પ્રોજેક્ટમાં ગયો હતો, મારું સ્ટેટમેન્ટ પણ બતાવ્યું, પણ સાહેબે મને એવું કીધું કે એકવાર રદ થયા પછી અમે કંઈ પણ કરી શકતા નથી, જેથી મને ન્યાય મળ્યો નથી। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।